પ્રકરણ 10 સામાજિક સમસ્યાઓ પ્રસ્તાવના વિશ્વના પ્રત્યેક સમાજને પોતાના સામાજિક ધ્યેયો હોય છે અને તે હાંસલ કરવા સમાજ સતત પ્રયત્નશીલ હોય છે. આ ધ્યેયની પ્રાપ્તિ જે તે સમાજની પ્રગતિની પરાશીશી છે. આ ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે અને સમાજના સભ્યો આ ધોરણો અને મૂલ્યો મુજબ વર્તન કરે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આમ છતાં સમાજના બધા જ સભ્યો આ અપેક્ષા મુજબ વર્તન કરે તેવું હંમેશા બનતું હોતું નથી. ક્યારેક જાણીને તો ક્યારેક અજાણપણે પણ તેઓ આ અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે. સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે આદિમ સમાજ હોય કે આધુનિક વિકસિત સમાજ તે ક્યારેક સમસ્યા મુક્ત ન હતો. જેમ જેમ યુગો બદલાતા ગયા તેમ તેમ સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું ગયું. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જેમ જેમ સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ નવી સામાજિક સમસ્યાઓ પણ દ્રષ્ટિગોચર થવા લાગી. વળી ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ વિકાસ અને નવા વ્યક્તિવાદી મૂલ્યો જેવા પરિવર્તન નિપજાવતા પરિબળોએ પણ અનેક નવી સામાજિક સમસ્યાઓને જન્મ આપ્યો છે. આવા સંજોગોમાં સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી તેના નિવારણ માટે વૈજ્ઞાનિક અધ્યયન આવશ્યક બને છે. આધુનિક સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સામાજિક સમસ્યાઓનું વૈજ્ઞાનિક અધ્યયન નોંધપાત્ર મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે સમસ્યાઓ પ્રત્યે સમાજના જુદા જુદા વર્ગોના લોકો ધૃણા કે ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતા હોય છે. પરંતુ સમાજશાસ્ત્રીઓ આવી સમસ્યાઓનું પૂર્વગ્રહ રહિત વિશ્લેષણ કરી તેના કારણો અને પરિણામો શોધવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવી છે. સમાજશાસ્ત્રીઓ અન્ય સ્વરૂપના માનવ વર્તનોનો જે રીતે અભ્યાસ કરે છે તે જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી તેઓ સામાજિક સમસ્યાનો પણ અભ્યાસ કરે છે. તેમનો મુખ્ય હેતુ સામાજિક સમસ્યાઓના કારણોની સમજ મેળવી સામાજિક વર્તનના અન્ય ક્ષેત્રો સાથે સામાજિક સમસ્યા શું અને કેવો સંબંધ ધરાવે છે તેનું વિશ્લેષણ કરવાનો છે. સામાજિક સમસ્યાની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાના પરિચયમાં જોયું કે કોઈ પણ સમાજ સમસ્યા મુક્ત નથી. પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રને પોતાની આગવી સમસ્યાઓ હોય છે. પરંતુ આ સમસ્યાઓ હંમેશા એક સમાન જ હોય એવું જરૂરી નથી. સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રાદેશિક વિશેષતાઓને કારણે એક સમુદાય કે રાષ્ટ્રની સમસ્યાઓ અન્ય સમુદાય કે રાષ્ટ્ર કરતાં જુદી હોવાનો સંભવ છે. આવી સામાજિક જટિલતાને કારણે સામાજિક સમસ્યાની સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનું કાર્ય કઠિન છે. આમ છતાં જુદા જુદા વિદ્વાનોએ સામાજિક સમસ્યાઓના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા તેના સર્વસામાન્ય અર્થની સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાનો રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર્સ સમ એસ્પેક્ટ્સ ઓફ અ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ માં સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા નોંધે છે કે સામાજિક સમસ્યા એટલા વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેના સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યામાં લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. અમેરિકન વિદ્વાન પીબી હોર્ટન અને જીઆર લેલ્સી ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ માં નોંધે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે. સામાજિક સમસ્યાના લક્ષણો. સામાજિક સમસ્યાની ઉપરયુક્ત વ્યાખ્યાઓ પરથી તેની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું, સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે. બીજું, આ પરિસ્થિતિ સમાજના
કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરનારી છે. જોકે અહીં એક બાબત નોંધવી જોઈએ કે નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. ત્રીજું, આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગે છે. ચોથું, આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલાં ભરવા જોઈએ તેવી લોક લાગણી પ્રવર્તે છે. પાંચમું, આ પરિસ્થિતિ કાયમી નથી, પરંતુ તેને દૂર કરી શકાય તેમ છે તેવી માન્યતા જોવા મળે છે. છઠ્ઠું, સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઊભો થયો છે. સાતમું, સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે. આઠમું, સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને તેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પણ પડે છે. નવમું, સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે. તેનો અર્થ એ થયો કે એક સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અન્ય સમાજમાં સામાજિક સમસ્યા ન પણ હોય. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાની ઉપરયુક્ત લાક્ષણિકતાઓ પરથી આપને સામાજિક સમસ્યા કોને કહી શકાય તેની સમજ સ્પષ્ટ થઈ હશે. હવે આપણે ભારતીય સમાજમાં જોવા મળતી જુદી જુદી 3 સામાજિક સમસ્યાઓની વિસ્તૃત સમજ મેળવીશું. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના 2 ચક્રો છે. વિશ્વની કોઈ પણ સામાજિક વ્યવસ્થાએ ગતિશીલ રહેવું હોય તો સમાજ રથના આ બંને ચક્રો વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય છે. જો આ ચક્રો વચ્ચેનું સંતુલન ખોરવાય તો રથમાં બાકીની ગમે તેટલી સુવિધાઓ હોય છતાં તે આગળ વધી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સમાજરૂપી રથના આ બંને ચક્રો વચ્ચેના અસંતુલનનો નિર્દેશ કરે છે. એક રીતે જોઈએ તો વ્યક્તિની જાતિ એ સંપૂર્ણપણે જૈવકીય બાબત છે. વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે તેના પસંદગી ક્ષેત્રના પરિઘની બહાર છે. આવા સમયે મનમાં સવાલ એ ઊભો થાય કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા શા માટે સામાજિક સમસ્યા છે? આ સવાલના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકાય કે વ્યક્તિના જન્મ અને મૃત્યુની બાબત પ્રકૃતિદત્ત છે, પરંતુ પ્રકૃતિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે. આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો વગેરેના વિકાસને કારણે ભૌતિક પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ છે, પરંતુ તેની સાથે સાથે વ્યક્તિના વિચારો, માન્યતાઓ, મૂલ્યો, પરંપરાઓ વગેરેમાં એટલો ઝડપથી બદલાવ આવ્યો નથી. જેટલા ઉમળકાથી વ્યક્તિ નવી ખરીદેલી કારનો આનંદ વ્યક્ત કરી શકે છે એટલા જ ઉમળકાથી તે દીકરીના જન્મને વધાવી શકતો નથી. એ સમાજની વરવી વાસ્તવિકતા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જળ પરંપરાઓના અનુસરણને કારણે આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે માત્ર 886 છોકરીઓ છે. કેટલાક તાલુકાઓમાં તો આ સંખ્યા 700 થી 750 સુધી પહોંચી ગઈ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. સ્ત્રી પુરુષના અસમાન જાતિ પ્રમાણે અનેક સામાજિક સમસ્યાઓને જન્મ આપ્યો છે, ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો અને વિપરીત અસરો અંગે માહિતી મેળવી તેને હલ કરવાના ઉપાયોની સમજૂતી મેળવીશું. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ નીચે મુજબ દર્શાવી શકાય. ભારત અને ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. ક્રમ 1 વર્ષ 1901 ભારત 972, ગુજરાત 956. ક્રમ 2 વર્ષ 1911 ભારત 964, ગુજરાત 946. ક્રમ 3 વર્ષ 1921 ભારત 955, ગુજરાત 944. ક્રમ 4 વર્ષ 1931 ભારત 950, ગુજરાત 945. ક્રમ 5 વર્ષ 1941
ભારત 945, ગુજરાત 941. ક્રમ 6, વર્ષ 1951. ભારત 946, ગુજરાત 952. ક્રમ 7, વર્ષ 1961. ભારત 941, ગુજરાત 940. ક્રમ 8, વર્ષ 1971. ભારત 930, ગુજરાત 934. ક્રમ 9, વર્ષ 1981. ભારત 934, ગુજરાત 942. ક્રમ 10, વર્ષ 1991. ભારત 927, ગુજરાત 934. ક્રમ 11, વર્ષ 2001. ભારત 933, ગુજરાત 920. ક્રમ 12, વર્ષ 2011. ભારત 940, ગુજરાત 918. સ્ત્રોત: જેન્ડર કમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન પ્રોવિઝનલ પોપ્યુલેશન ટોટલ ઇન્ડિયા PAT. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. સમાજ વિજ્ઞાનના અભ્યાસી તરીકે આપણું ધ્યેય આ સમસ્યાના કારણો અને વિપરીત અસરો જાણી તેને હલ કરવાના ઉપાયો શોધવાનો છે. અહીં સૌપ્રથમ આ સમસ્યાના કારણો અંગે માહિતી મેળવીએ. પહેલું, પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલી હોય છે. આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનો દરજ્જો ઊંચો હોય છે. આવા કુટુંબોમાં પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સત્તા માત્ર પુરુષ પાસે હોય છે. એ ઈચ્છે એ મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાતા હોય છે. પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતાં પુરુષનો પ્રભાવ વધુ હોય છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્વ હોતું નથી. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્વની પુરવાર થાય છે. બીજું, લિંગભેદ. ઘણા અભ્યાસોના તારણો મુજબ સ્ત્રી પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે. સમાજ જીવનના તમામ ક્ષેત્રો લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગે તેનો તેમાં વિકાસ સાધવાની તક આપવી જોઈએ. ડોક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે. હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે. જાણીતા વિદ્વાન સિવાડના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી. આમ લિંગભેદ જૈવિક છે. આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. ત્રીજું, સ્ત્રી ભ્રૂણ હત્યા. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે. ભારતીય પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મનું ખૂબ મહત્વ છે, જ્યારે દીકરીનો જન્મ એટલો આવકારદાયક ગણવામાં આવ્યો નથી. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર એક કે બીજી રીતે પુત્ર જન્મનું મહત્વ વધતું ગયું. આથી પુત્ર પ્રાપ્ત કરવાની ઘેલછા પણ વધતી ગઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે હવે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. જોકે આવું જાતીય પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા સ્ત્રી ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. બાળકીને દૂધ પીતી કરવાના સદીઓ જૂના રિવાજના આધુનિકરણ સમી આ નવી પદ્ધતિને કારણે સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચોથું, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ. અસમાન જાતિ પ્રમાણ માટે મહદઅંશે સામાજિક પરંપરાઓ, કુપ્રથાઓ અને કુરિવાજોનો પણ જવાબદાર ગણી શકાય. બાળ લગ્નો, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્નનો નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓએ સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય,
જેવી કહેવતો સ્ત્રીઓ અંગે પ્રવર્તી સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરે છે. સમાજના આ કુરિવાજોના જાળામાં દીકરીઓને સૌથી વધારે સહન કરવાનું આવે છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે. 5. પરિવારની આર્થિક સ્થિતિ. વર્તમાન સમયમાં ગરીબી, બેકારી અને મોંઘવારી જેવા આર્થિક પરિબળો માત્ર મધ્યમ અને ગરીબ વર્ગને જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગને પણ સંતાનોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. બાળકના જન્મથી માંડીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે. વળી હવે ધીમે ધીમે નાના કદના કે વિભક્ત કુટુંબોની સંખ્યા પણ વધતી ચાલી છે. આવા સંજોગોમાં પુત્ર જન્મની આશામાં કુટુંબમાં બાળકોની વધુ સંખ્યા પરિવારની હાલત કફોડી બનાવે છે. આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળક હોય તે વધુ ઇચ્છનીય લાગે છે. આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે પણ અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર છે. 6. સ્ત્રીઓના અપમૃત્યુ. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં મજબૂત હોવાથી પુરુષ કરતાં લાંબુ જીવે છે. પરંતુ ખામીભર્યું સામાજિક વાતાવરણ સ્ત્રીઓને અપમૃત્યુ તરફ દોરી જાય છે. ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મહત્વનું જવાબદાર પરિબળ દહેજ પ્રથા છે. સાસરિયાઓ દ્વારા દહેજ માંગવાના ત્રાસના કારણે સ્ત્રી આત્મહત્યાનું અંતિમ પગલું ભરતી હોય છે. તો ઘણીવાર સાસરિયાઓ દ્વારા દહેજ માટે થઈને સ્ત્રીની હત્યા કરવામાં આવતી હોય છે. ભારતમાં ઈસવીસન 2012માં 18,233 સ્ત્રીઓ આ દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામી હોવાનું નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે ભારતમાં દર 90 મિનિટે એક સ્ત્રી દહેજને કારણે મૃત્યુ પામે છે. વળી છેલ્લા થોડા વર્ષોથી ઓનર કિલિંગને કારણે સ્ત્રીઓના મૃત્યુના બનાવોએ સૌનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય કે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેવી ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. પરિવારની મરજી વિરુદ્ધ સ્ત્રીએ કરેલા લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કાર જેવી ઘટનાઓને કારણે ઓનર કિલિંગના બનાવો પણ વધ્યા છે. ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સવિશેષ જોવા મળી છે. આ ઉપરાંત છૂટાછેડા, કુંવારું માતૃત્વ, બળાત્કાર, સતત અપમાન કે અવગણના, પરિવારના સભ્યો કે સાસરિયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ જેવા કારણોએ પણ સ્ત્રીઓના અપમૃત્યુ કરવા તરફ ધકેલી છે. સ્ત્રીઓના અપમૃત્યુના બધા કિસ્સાઓ જાતિ પ્રમાણનું અસંતુલન સર્જવામાં નિર્ણાયક બને છે. 7. સ્થળાંતર. નોકરી, ધંધા, વ્યવસાય, શિક્ષણ કે એવા કોઈને કોઈ કારણોસર એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ પોતાનો પ્રદેશ છોડી અન્ય પ્રદેશમાં જાય ત્યારે તેના પોતાના પ્રદેશની વસ્તી અને સ્થળાંતરિત તરીકે તે જ્યાં વસે છે તે પ્રદેશની વસ્તી એ બંનેમાં તફાવત સર્જાય છે. આ તફાવત જે તે પ્રદેશના જાતિ પ્રમાણમાં અસંતુલન પેદા કરે છે. દાખલા તરીકે ડોક્ટર કૌશિક શુક્લના ભાવનગર પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોના એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા. વળી આર્થિક વિકાસ સાધવા થતું સ્થળાંતર અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. ભારતીય સમાજમાં પરંપરાગત રીતે શ્રમ વિભાજન એવી રીતે થયું છે કે જેમાં પુરુષોએ આજીવિકા પ્રાપ્ત કરવાની અને સ્ત્રીઓએ ગૃહ સંચાલન, પ્રજનન અને બાળ ઉછેરનું કાર્ય કરવાનું. સામાન્ય રીતે આજીવિકા મેળવવા પુરુષ એક સ્થળેથી બીજે સ્થળે આસાનીથી જઈ શકે છે જ્યારે સ્ત્રી માટે એ બંધન કરતા છે. ભારતમાં અનેક ખેત મજૂરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. વેપાર ઉદ્યોગ જ્યાં વધુ છે ત્યાં આજીવિકા માટે સ્થળાંતરિતોની સંખ્યા વધુ હોય છે. આમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે પરદેશમાં પુરુષોનું સ્થળાંતર વધુ છે.
સ્થળાંતરની આ ઢબમાં સ્ત્રીઓએ પોતાના વતનમાં રહેવું પડે છે. આને લીધે રાજ્યવાર લિંગ પ્રમાણ જુદું જોવા મળે છે, જેને આપણે અસમાન જાતિ પ્રમાણ કહીએ છીએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો. ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ અનેક સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે. સામાજિક રચનાતંત્રમાં સ્ત્રી પુરુષ બંનેની ભૂમિકા મહત્વની છે. સમાજના સામાજિક, ધાર્મિક, આર્થિક, કૌટુંબિક અને શૈક્ષણિક વિકાસમાં પુરુષની સાથે સાથે સ્ત્રીનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. બાળકને જન્મ આપીને અને તેનો ઉછેર કરીને સ્ત્રી પારિવારિક વારસાનું સાતત્ય જાળવી રાખે છે. સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ સામાજિક સાતત્યની જાળવણીમાં અવરોધક બની શકે છે. સ્ત્રી પુરુષનું અસમાન જાતિ પ્રમાણ લગ્ન સંસ્થા પર વિપરીત અસર નિપજાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સમાજમાં અપરિણીતાઓની સંખ્યા વધતા ફરજિયાત કુંવારાપણું વધે છે. દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાએ તણાવયુક્ત સ્થિતિમાં જીવવું પડે છે. વળી સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે કન્યા વિક્રયને વેગ મળે છે. એટલે કે પુરુષોએ લગ્ન માટે સ્ત્રીઓને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આથી જેની પાસે વધુ પૈસા કે સંપત્તિ હોય તેવી વ્યક્તિઓ ઊંચી કિંમત ચૂકવીને લગ્ન કરી શકે છે, જ્યારે ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનોના લગ્ન માટે પાત્ર પસંદગીનો પ્રશ્ન જટિલ બને છે. તો ઘણીવાર ઊંચી ડિગ્રી ધરાવતી સ્ત્રીને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર પુરુષ સાથે કે ઉચ્ચ ડિગ્રી ધરાવતા પુરુષને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર સ્ત્રી સાથે લગ્ન કરવાની નોબત આવે છે. વળી અસમાન જાતિ પ્રમાણને લીધે વર માટે કન્યા શોધવાની અને ખાસ કરીને જે સમૂહમાં પોતાના સમૂહમાં જ લગ્ન કરવાનો આગ્રહ છે તેવા કુટુંબમાં બાળપણથી જ પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોને આપવી પડે છે. એટલે કે સાટા પદ્ધતિ અપનાવવી પડે છે. આ રીતે જોઈએ તો અસંતુલિત જાતિ પ્રમાણને કારણે કજોડા લગ્નની સ્થિતિ નિર્માણ પામે છે. વળી પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સ્ત્રીઓ પર અત્યાચારો વધે છે. ભારતના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિદિન વધતા જતા છેડતી, જાતીય સતામણી અને બળાત્કારના બનાવો તેને સાક્ષી પૂરે છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને હળવી કરવા માટે સ્ત્રીઓ પ્રત્યેની માન્યતાઓ, મૂલ્યોમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. આ માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, બૌદ્ધિકો, સમાજચિંતકો, ધાર્મિક નેતાઓ અને લોકસેવકોએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. આમ છતાં કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ ઘડવી, સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ, કાનૂનની દ્રષ્ટિએ સમાન હક મળે છે, પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં બંનેનું સરખું મહત્વ અંકાય તે માટે જરૂરી પગલાં લેવા. જે પરિવારોમાં સંતાનોમાં માત્ર એક દીકરી જ હોય તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા. સ્ત્રીઓએ પોતે જાગૃત અને સંગઠિત થઈ પોતાના અસ્તિત્વ માટે લોક જાગૃતિ કેળવવી. પ્રચાર પ્રસાર માધ્યમોએ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને પ્રસારિત કરી લોક જાગૃતિ કેળવવી. દીકરા દીકરીના સમાજીકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય તેવા પ્રયત્નો કરવા. ભ્રૂણ હત્યા થતી અટકાવવી. ગર્ભ પરીક્ષણના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું. અસમાન જાતિ પ્રમાણની ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા. આ માટે શાળા કોલેજોમાં સેમિનારો, કોન્ફરન્સોનું આયોજન કરવું. સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માટે રચનાત્મક ભૂમિકા ભજવવી. સમાજના કુરિવાજો, કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે તેવા પ્રયત્નો કરવા. દહેજ પ્રતિબંધક કાયદાનો ચુસ્તપણે અમલ થાય તે જોવું. HIV એડ્સ એક સામાજિક સમસ્યા. HIV એડ્સ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેમાં એડ્સના દર્દીઓ ન હોય. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે. NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ના વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15 થી 49 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ અંકો દર્શાવે છે
કે ભારતમાં એચઆઈવી ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના છે. આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકાર છે. વળી અન્ય દેશોની તુલનામાં જ્યારે ભારતમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે એડ્સગ્રસ્ત યુવા દર્દીઓનું ઉપરયુક્ત પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે. એડ્સ એટલે શું? સરળ શબ્દોમાં એમ કહી શકાય કે એડ્સ એટલે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. શાબ્દિક અર્થ જોઈએ તો એડ્સ એટલે એ એક્વાયર્ડ મેળવેલું, આઈ ઇમ્યુન રોગપ્રતિકારક શક્તિ, ડી ડેફિશિયન્સી ઉણપ, એસ સિન્ડ્રોમ ચિહ્ન. આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. શરીરમાં એચઆઈવીનો વાયરસ પ્રવેશ એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય છે. એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે અને પરિણામે એચઆઈવી વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે. વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે જ એડ્સ. એડ્સનો સર્વપ્રથમ દર્દી ઈસવીસન 1981માં અમેરિકામાં નોંધાયો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી વિશ્વના લગભગ તમામ દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો. ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌપ્રથમ ડોક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને એચઆઈવી હોવાનું નિદાન કર્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કર્સમાં આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું. 1987 સુધીમાં એચઆઈવીના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એડ્સગ્રસ્ત હતા. એડ્સ કેવી રીતે ફેલાય છે? એડ્સ એ એચઆઈવી વાયરસથી થતો રોગ છે. એચઆઈવીનો વાયરસ શરીરની બહાર વધુ સહેલાઈથી નાશ પામે છે, પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ કરવાનું મુશ્કેલ છે. એડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડોક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડોક્ટર વ્રજલાલ પટેલે એડ્સ આ યુગનો મહાકાળ પુસ્તિકામાં આપી છે. તેમના મતે એડ્સના વાયરસ મુખ્યત્વે નીચે દર્શાવેલા 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. પહેલું, અસલામત જાતીય સંબંધ દ્વારા. બીજું, લોહી દ્વારા. ત્રીજું, માતા દ્વારા. ચોથું, જંતુયુક્ત સાધનો દ્વારા. એડ્સ કેવી રીતે ફેલાતો નથી? પહેલું, એડ્સના દર્દી સાથે હાથ મિલાવવાથી, સાથે બેસવા ઉઠવાથી, સાથે જમવાથી, ભેટવાથી કે ચુંબન કરવા એડ્સનો ચેપ લાગતો નથી. બીજું, તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી એડ્સનો ચેપ લાગતો નથી. ત્રીજું, એડ્સના દર્દીની ખાંસી કે છીંકથી એડ્સ ફેલાતો નથી. ચોથું, માખી, મચ્છર કે માકડ દ્વારા એડ્સ ફેલાતો નથી. પાંચમું, જાહેર શૌચાલયના ઉપયોગથી એડ્સ ફેલાતો નથી. છઠ્ઠું, એડ્સનો ચેપ લાગેલા દર્દીના આંસુ કે પરસેવાથી એડ્સ ફેલાતો નથી. એચઆઈવી એડ્સના કારણો. વિદ્યાર્થી મિત્રો, એચઆઈવી એડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યથી જ સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. એડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડીને સમાજ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વસ્તી પર એડ્સની વિપરીત અસર પડે છે. આ બધા છિદ્રબિંદુથી જોઈએ તો એચઆઈવી એડ્સ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ છે. અહીં એક સામાજિક સમસ્યા તરીકે એડ્સના કારણોની વિસ્તૃત સમજ મેળવીએ. પહેલું, અસલામત જાતીય સંબંધ. એડ્સ થવા પાછળનું મુખ્ય કારણ છે અસલામત જાતીય સંબંધ. એચઆઈવીનો ચેપ લાગેલ સ્ત્રી કે પુરુષ એકબીજા સાથે અસલામત જાતીય સંબંધથી જોડાય તો તેવા કિસ્સામાં એચઆઈવીના વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે અને બિનચેપી વ્યક્તિને પણ એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આ રીતે એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિને લાંબે ગાળે એડ્સ થાય છે. સેક્સ વર્કર્સમાં જાતીય સંબંધની અસલામતી વિશેષ જોવા મળે છે. આધુનિક સંશોધનો અને અહેવાલો મુજબ અસંખ્ય સેક્સ વર્કર્સ એચઆઈવીનો ચેપ ધરાવે છે. વળી આધુનિક યુગમાં લગ્ન પૂર્વેની જાતીય પવિત્રતા અને લગ્નેતર સંબંધો અંગેના ધોરણો ઢીલા પડ્યા છે. જાતીય સ્વેચ્છાચારનું પ્રમાણ વધ્યું છે. પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર ટીવી સિરિયલોથી માંડીને ફિલ્મો
અને સોશિયલ મીડિયાએ વિપરીત અસર નિપજાવી છે. આ માધ્યમો દ્વારા રજૂ થતા સંદેશાઓને કારણે જાતીય જીવનમાં વિવિધતાના મોહનું પ્રમાણ વધ્યું છે. આ બધાના પરિણામે મહાનગરોથી લઈને ગામડાઓમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના કેસો નોંધાયા હતા, જેમાં 98% કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું. વળી આધુનિક યુગમાં સજાતીય સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે. ગે રિલેશન અને લેસ્બિયન રિલેશનશિપને કારણે એડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતીય સંબંધો ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આ દેશોમાં એડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. આ રીતે અસલામત જાતીય સંબંધ એડ્સના ફેલાવામાં સૌથી મહત્વનું કારણ છે. બીજું, લોહીની ફેરબદલ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એડ્સના વાયરસ બહારના વાતાવરણમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. પરંતુ જો આ વાયરસ શરીરના ફ્લુઇડ, રક્ત, વીર્ય કે યોનિસ્ત્રાવના સંપર્કમાં આવે તો તેનો અંત આણી શકાતો નથી. આનો અર્થ એ થયો કે આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂર ઊભી થાય ત્યારે એચઆઈવીનો ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત લેવું જોખમકારક છે. એચઆઈવી ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત એડ્સ ફેલાવવાનું મહત્વનું પરિબળ છે. વળી કેટલાક લોકો માત્ર પૈસા મેળવવા માટે નિયમિત રક્ત આપતા હોય છે. આવા ધંધાદારી રક્તદાતા પાસેથી મેળવેલું પરીક્ષણ કર્યા વિનાનું રક્ત લેવાથી એડ્સ થવાની શક્યતા ઘણી વધારે છે. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે પણ રક્તની જરૂર ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું રક્ત લેવાનો આગ્રહ એડ્સ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની કિડની, આંખો, શ્વેતકણો, રક્તકણો કે અન્ય કોઈ પણ અંગનું પ્રત્યારોપણ અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં કરવામાં આવે તો અંગ લેનાર વ્યક્તિને ચેપ લાગી શકે છે. ત્રીજું, માતા પિતા દ્વારા બાળકને. એચઆઈવીનો ચેપ લાગેલ પુરુષ કે સ્ત્રી જ્યારે એકબીજા સાથે અસલામત જાતીય સંબંધથી જોડાય અને જો સ્ત્રી સગર્ભા બને તો તેવી સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. એઇડ્સના વૈશ્વિક વ્યાપ માટે આ ત્રીજું સૌથી મહત્વનું કારણ છે. સગર્ભાવસ્થાવાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલા કે જન્મ પછી એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા 20% જેટલી છે. એચઆઈવીનો ચેપ ધરાવતી સ્ત્રીની સુવાવડ દરમિયાન જો કાળજી રાખવામાં ન આવે તો બાળકને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત પ્રસૂતિની કેટલીક પારંપરિક પદ્ધતિઓમાં પણ આરોગ્યના ધોરણો ન જળવાતા માતા દ્વારા બાળકને એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા વધારે છે. ચોથું, નશીલા પદાર્થોનું વ્યસન. નશીલા પદાર્થોના વ્યસનીઓની રોગ પ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આથી આવી વ્યક્તિઓને એચઆઈવીનો ચેપ ઝડપથી લાગી શકે છે. આધુનિક સંશોધનોના અહેવાલ મુજબ નશીલા પદાર્થોના ઘણા વ્યસનીઓ એડ્સના દર્દી હોવાનું માલુમ પડ્યું છે. નશીલા પદાર્થોના વ્યસનીઓ નશો કરવાનું કેફી દ્રવ્ય ઇન્જેક્શનના માધ્યમથી લે છે અને આ ઇન્જેક્શનમાં લીધેલી એકની એક સોય તેઓ એકબીજા માટે વાપરતા હોય છે. આથી એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિ જ્યારે આવી સોય અન્ય વ્યસનીને આપે ત્યારે તે વ્યક્તિ પણ એચઆઈવીનો ભોગ બને છે. ઉત્તર પૂર્વ ભારતમાં આ કારણ એડ્સ ફેલાવવામાં મહત્વનું બન્યું છે. આ દેખીતા કારણો ઉપરાંત ભોગવાદી વિચારો, લગ્ન અને ત્યાર પછીની પારિવારિક જવાબદારીઓ નિભાવવામાંથી છટકવાની વૃત્તિ, જાતીય જીવન અંગેની ખોટી માન્યતાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, ગરીબી, શિક્ષણનો અભાવ, શહેરીકરણ જેવા સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેક કારણો એચઆઈવીના ઉદ્ભવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એઇડ્સની વિપરીત અસરો. વિદ્યાર્થી મિત્રો, એઇડ્સના કારણો પરથી આપના મનમાં એક બાબત સ્પષ્ટ થઈ હશે કે એઇડ્સ એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તેનો સીધો સંબંધ વ્યક્તિ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ સાથે છે. આ અર્થમાં જોઈએ તો એઇડ્સગ્રસ્ત દર્દીઓનું વધુ પ્રમાણ કોઈ પણ રાષ્ટ્ર કે સમુદાય પર વિપરીત અસર પહોંચાડે છે. અગાઉ જોયું તે મુજબ એઇડ્સ થવાનું મુખ્ય કારણ અસલામત જાતીય સંબંધ છે. આથી જ્યારે કોઈ વ્યક્તિના રક્ત પરીક્ષણમાં એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ એક પ્રકારની શરમ અને સંકોચ અનુભવે છે. સામાજિક પ્રતિષ્ઠાને જંગપ લાગવાના ભયથી
તે પોતાની વાત કોઈને કહી શકતો નથી. આ પરિસ્થિતિ તેના માટે અસહ્ય બને છે. વળી એડ્સગ્રસ્ત દર્દી સાથે લોકો ઉપેક્ષાભર્યું વર્તન કરે છે. વળી એડ્સને કારણે થતા મૃત્યુઓમાં બાળ મૃત્યુ દર અને માતાનો મૃત્યુ દર વસ્તીશાસ્ત્રીય પરિવર્તનો નિપજાવે છે. વિધવાઓના અનેક પ્રશ્નો ઊભા થાય છે. એડ્સની સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી વ્યક્તિના પરિવારથી લઈને રાષ્ટ્રના આર્થિક માળખાને નુકસાન પહોંચાડે છે. અગાઉ જોયું તે મુજબ ભારતમાં એડ્સ થનાર વ્યક્તિઓ મોટે ભાગે 15 થી 49 વર્ષના વય જૂથની છે. પરિણામે રાષ્ટ્રના વ્યાપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર પણ તેની વિપરીત અસર પડે છે. વળી આ રોગની કોઈ દવા કે રસી શોધાઈ નથી, એટલે તેના લગતા સંશોધનો કરવા માટે તેમજ સામાજિક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ ખર્ચાળ સાબિત થયા છે. એડ્સની અટકાયત અથવા નિયંત્રણ. વિદ્યાર્થી મિત્રો, એડ્સના કારણો અને અસરો પરથી આપને સમજાયું હશે કે જો આ સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો તેનાથી અનેક સામાજિક પ્રશ્નો સર્જાય છે. વળી એડ્સને દૂર કરવાની કે નાબૂદ કરવાની કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ ન હોવાથી તેને નિયંત્રિત કરવાનું કાર્ય કઠિન છે. આવા સંજોગોમાં એડ્સને ફેલાતો અટકાવવો એ જ તેનો શ્રેષ્ઠ ઇલાજ છે. લોકોમાં એડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય અને એડ્સ થવાનું જોખમ ઘટે તેવા પગલાં એડ્સને ફેલાતો અટકાવે છે. એડ્સને ફેલાતો અટકાવવા માટે કઈ કઈ બાબતો અસરકારક છે તેની જાણકારી મેળવીએ. પહેલું, એડ્સ થવા પાછળનું સૌથી મહત્વનું કારણ અસલામત જાતીય સંબંધ છે. આથી સલામત જાતીય સંબંધ એડ્સને ફેલાતો અટકાવનારું સૌથી મહત્વનું પરિબળ છે. એક જ વફાદાર સાથી સાથેનો જાતીય સંબંધ અને જાતીય સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એડ્સને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું, એચઆઈવીનો ચેપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરે તો તેના રક્તથી અન્ય વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આથી આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે એચઆઈવીનું પરીક્ષણ કરેલ બિનચેપી લોહી લેવાનો આગ્રહ રાખવો. ત્રીજું, એચઆઈવીના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શનની સિરિંજ, સોય કે અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિની સારવાર માટે ઉપયોગમાં ન લેવા. રસીકરણના કાર્યક્રમોમાં કે દાક્તરી તપાસમાં પણ જંતુમુક્ત તબીબી સાધનો જ ઉપયોગમાં લેવા. ચોથું, જુદા જુદા સંચાર માધ્યમો અને સંપર્ક માધ્યમો દ્વારા આ રોગ અંગેની લોક જાગૃતિ અને સામાજિક જાગૃતિ કેળવવી. દાખલા તરીકે, દર વર્ષે 1 ડિસેમ્બરનો દિવસ વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવાય છે. પાંચમું, એચઆઈવીનું નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના સંશોધનો હાથ ધરવા. આ ઉપરાંત એડ્સને નિયંત્રિત કરવા માટે સરકારની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. ભારત સરકાર દ્વારા ઈસવીસન 1992માં સ્થાપવામાં આવેલ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO ના નેતૃત્વ હેઠળ HIV એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત 35 એડ્સ નિયંત્રણ સોસાયટી મારફતે કરવામાં આવી. રાજ્યના દવાખાનાઓમાં શરૂ કરવામાં આવેલા ચિકિત્સા કેન્દ્રોને લીધે એડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળી છે. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા. વિશ્વના પ્રત્યેક સમાજના માનવીની જીવનશૈલીનું અધ્યયન કરતા એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક સમાજમાં દરેક યુગે લોકો એ દ્રવ્યોનો ઉપયોગ કરતા હતા કે જેનાથી નિરાશા, હતાશા અને માનસિક તણાવનું પ્રમાણ ઘટતું હોય, જેનું સેવન કરવાથી કોઈ આહલાદક આનંદ અનુભવાતો હોય તથા જેનાથી સુખ દુઃખની અનુભૂતિમાં વધારો કે ઘટાડો થતો હોય. આ દ્રવ્યોના સેવનથી જે માનસિક અનુભૂતિ થાય છે એમાંથી નીચે મુજબ 5 પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે અને આ પ્રભાવ મેળવવા માટે જ વ્યક્તિ આ દ્રવ્યનું સેવન કરે છે. આ 5 પ્રભાવ નીચે મુજબ છે. પહેલું, પીડામાંથી મુક્તિ. બીજું, અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવનાઓ જેવી કે ચિંતા, અધીરાઈ, ઉત્તેજના, થાક વગેરેમાં ઘટાડો. ત્રીજું, શરીરમાં શક્તિ તથા ઉર્જામાં વૃદ્ધિ તથા નિરાશા અને ઊંઘ ન આવવાની સ્થિતિને દૂર કરવી. ચોથું, નવી ચેતના તથા અનુભૂતિની પ્રાપ્તિ. પાંચમું, માથા પરથી કામનું ભારણ હળવું કરવા તથા સદાય પ્રસન્નતાની ભાવનાને જાગૃત કરવા. વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલા ભ્રામક પ્રભાવથી પ્રભાવિત થઈ યુવાનો નશીલા દ્રવ્યોનું સેવન કરે છે.
ઈસવીસન 1925 પૂર્વે નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો, પરંતુ ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્રસંઘના જીનીવા ડ્રગ કન્વેન્શનમાં આ નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો પર વિચાર કરવામાં આવ્યો અને રાષ્ટ્રસંઘે પોતાના સભ્ય દેશોને આ દ્રવ્યોના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની વાત કરી. સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વ આરોગ્ય સંસ્થાએ નશીલા દ્રવ્યોના વ્યસનની વિશ્વવ્યાપી સમસ્યાને નિયંત્રિત કરવા માટે જે અભિયાન આરંભ્યું હતું તેની ફલશ્રુતિ રૂપે વિશ્વના તમામ દેશોમાં નશીલા દ્રવ્યોના વ્યસનને એક સામાજિક સમસ્યાના રૂપમાં જોવામાં આવે છે તથા આ સમસ્યાના નિયંત્રણ અને નિવારણ માટે પ્રયત્ન કરવામાં આવે છે. નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ. વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞોની સમિતિએ નશીલા દ્રવ્યોના સેવનની વ્યાખ્યા આપતા સ્પષ્ટતા કરી છે કે બંધાણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક, માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્હોન હે ક્લોસેન. નશીલા દ્રવ્યોનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો. નશીલા દ્રવ્યોના વ્યસન માટે અનેક કારણો જવાબદાર છે. આ કારણોની અહીં ટૂંકમાં સમજૂતી મેળવીએ. પહેલું, સમાજ વ્યવસ્થામાં બદલાવ. સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખામાં થતો બદલાવ. જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ સામે તાદાત્મ્ય સાધી શકતી નથી ત્યારે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. આજની યુવા પેઢીમાં દ્રવ્યોનું વ્યસન કરવું એ જાણે કે એક ફેશન બની છે. આ દ્રવ્યોના સેવનથી તેઓ આધુનિક હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત આજની યુવા પેઢી ટીવી ફિલ્મોમાં દર્શાવાતા દ્રશ્યો મુજબ પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે. આ બધા પરિબળોને કારણે વ્યક્તિ ઘણીવાર પોતે એકલી પડી ગઈ હોય કે પોતાનું કોઈ નથી એ પ્રકારની લાગણી અનુભવે છે. પોતાની જાતથી અને સમાજથી વિમુખ બનેલી આવી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. આ રીતે સામાજિક પરિવર્તન નશીલા દ્રવ્યોના વ્યસનનું એક સહાયક પરિબળ છે. બીજું, સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને એનોમીની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તતી તંગદિલીને લીધે એનોમીની પરિસ્થિતિ સર્જાય છે. કોહેમ અને જેમ્સ નોંધે છે તેમ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરીકરણ થયું હોય છે પરંતુ આવશ્યક કૌશલ્યનો તેમનામાં અભાવ હોય છે. તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. ત્રીજું, વ્યક્તિનું પોતાની જાતથી કે સમાજથી અળગાપણું. જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. પરિવારની કે સમાજની અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિઓ આવા અળગાપણાનો કે એકલતાનો અનુભવ કરતી હોય છે. પોતાના આવા એકાકીપણા માટે તે સમાજ કે સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે. પોતાની આવી એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના વ્યસનનો આશરો લે છે. આ પ્રકારના નશીલા દ્રવ્યોના વ્યસનની સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બની જતા હોય છે. ચોથું, મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથોનો પ્રભાવ. મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથ એવા પ્રાથમિક જૂથો છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે. આ જૂથના સભ્યો નશીલા દ્રવ્યોના વ્યસની હોય તો જૂથમાં જોડાયેલી વ્યક્તિ મિત્રોના કે સમવયસ્કોના નશીલા દ્રવ્યોના સેવનના આગ્રહને વશ થઈ વ્યસન કરતી હોય છે. આવું વ્યસન કરવા પાછળનો તેનો હેતુ માત્ર ને માત્ર આ પ્રકારના જૂથમાં સ્વીકૃતિ મેળવવાનો હોય છે. આથી મિત્રોના કે સમવયસ્કોના દબાણને તે ઇનકાર કરી શકતો નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યોનો વ્યસની બની જાય છે. પાંચમું, જિજ્ઞાસા અને અજ્ઞાનતા. ઘણીવાર વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી કેવી અસર થશે તે અંગે અજાણ હોય છે.
તો ક્યારેક એવું પણ બને છે કે નશીલા દ્રવ્યોના વ્યસનીનો અનુભવ સાંભળ્યા પછી પોતાના મનમાં પણ એ પ્રકારનો અનુભવ મેળવવાની ઈચ્છા જાગે છે. નશીલા દ્રવ્યો શેના બનેલા છે, તેનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થશે વગેરે અંગે તે અજાણ હોવા છતાં માત્ર અખત્ર કરવા માટે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. પરંતુ એકવાર આ દ્રવ્યોનું સેવન કરવાથી તેને કાયમ તેની લત લાગી જાય છે. આમ ઘણીવાર આ પ્રકારની જિજ્ઞાસા અને અજ્ઞાનતા નશીલા દ્રવ્યોના વ્યસનનું કારણ બને છે. છઠ્ઠું, ઉદ્યોગો અને શહેરોનો વિકાસ. ઔદ્યોગિકરણને કારણે થતું સ્થળાંતર શહેરીકરણની પ્રક્રિયા વિકસાવે છે. ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિએ સતત એક જ પ્રકારનું કામ આખો દિવસ કરવાનું હોય છે. સતત એક પ્રકારનું કામ અને વાતાવરણ વ્યક્તિને પોતાની જાતથી કે સમાજથી વિમુખ બનાવે છે. વધુ પડતા શ્રમને કારણે આખા દિવસનો થાકને હળવો કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના સેવનનો માર્ગ અપનાવતો હોય છે. તો બીજી બાજુ શહેરીકરણની પરિસ્થિતિ આવા વ્યસનીઓને મોકળું મેદાન આપે છે. શહેરમાં પોતાને કોણ ઓળખે છે, નિભાવના ગુનાહિત વર્તનને છુપાવી શકવાની વિપુલ તકો, અસલામતી જેવી પરિસ્થિતિ વ્યક્તિને નશીલા દ્રવ્યોના વ્યસન કરવા તરફ દોરી જાય છે. સાતમું, આર્થિક પરિસ્થિતિ. કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે ત્યારે તેવી વ્યક્તિ લઘુતા ગ્રંથિમાં ગરકાવ થઈ જાય છે. આવી બેકારીને કારણે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકતો નથી અને આ માટે તેણે બીજા પર આધાર રાખવો પડે છે. બેકારીને કારણે તેનામાં ઊભી થયેલી હતાશા અને નિરાશા જેવી માનસિક અસરમાંથી મુક્ત થવા માટે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. વળી સમાજમાં એવી પણ વ્યક્તિઓ હોય છે જેઓને કામ તો મળી રહે છે પરંતુ તેની સામે તેને વેતન ખૂબ જ ઓછું મળતું હોય છે. આ સંજોગો પણ તેને માટે નિરાશા ઉપજાવનારા હોય છે. તેથી ઘણીવાર તેઓ નશીલા દ્રવ્યોના વ્યસની બની જતા હોય છે. બેકારી અને ઓછા વેતનની પરિસ્થિતિ કરતાં કુટુંબની સદ્ધરતાની પરિસ્થિતિ જુદી છે. આર્થિક રીતે સાધન સંપન્ન પરિવારના નબીરાઓ પોતાનો શોખ પૂરો કરવા મોંઘાદાટ નશીલા દ્રવ્યોનું વ્યસન કરતા હોય છે. સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા સમાચારો આ વાતની સાક્ષી પૂરે છે. આઠમું, ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન. નશીલા દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરીની દ્રષ્ટિએ ભારતનું ભૌગોલિક સ્થાન વિશેષ મહત્વનું પુરવાર થાય છે. ભારતની સીમારેખા પર આવેલા પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર જેવા રાજ્યોમાં આ દ્રવ્યોની હેરાફેરીનો વ્યાપાર વિકસેલો છે. વળી બીજા દેશોમાં નશીલા દ્રવ્યો પહોંચાડવામાં પણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ માધ્યમ બને છે. તો બીજી બાજુ આ દ્રવ્યોની હેરાફેરી કરનારા એજન્ટો, ફેરિયાઓ જેવા અસામાજિક તત્વો દ્વારા ભારતના શહેરો અને મહાનગરોમાં નશીલા દ્રવ્યો આયોજનબદ્ધ રીતે ઘુસાડવામાં આવે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે ભારતમાં યુવા પેઢી આ દ્રવ્યોના વ્યસનની ચુંગાલમાં ફસાય છે અને તેમનું સામાજિક જીવન બરબાદ થાય છે. નવમું, આંતરરાષ્ટ્રીય રાજકારણ. ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. ભારતનો વિકાસ અનેક વિકસિત રાષ્ટ્રો તેમજ દુશ્મન રાષ્ટ્રોને આંખના કણાની જેમ ખૂંચે છે. આથી આંતરરાષ્ટ્રીય પરિપાટી પર ખેલાતું રાજકારણ ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત આર્થિક રીતે પાયમાલ બને, તેની લશ્કરી તાકાત ઓછી થાય, વિશાળ યુવા વર્ગ આ દ્રવ્યોના સેવન તરફ ખેંચાય, વિકાસની ગતિ થંભી જાય જેવા અનેક પરિબળોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો રંગ ભળે છે જે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટે જવાબદાર બને છે. આ રીતે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વ્યક્તિના વ્યક્તિગત, કૌટુંબિક અને આર્થિક જીવન પર પણ અને આરોગ્ય પર વિપરીત અસર નિપજાવે છે. આથી આ સમસ્યાનું નિવારણ કરવું જરૂરી છે. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા હલ કરવાના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, ઉપરયુક્ત કારણો પરથી આપણે જોયું હશે કે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાથી કેવી વિઘટનકારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો આ સમસ્યા પર નિયંત્રણ મેળવવામાં ન આવે કે તેની હેરાફેરી પર પ્રતિબંધ લાદવામાં ન આવે તો સમાજ અને રાષ્ટ્રએ તેના વિઘાતક પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. અહીં આ સમસ્યાને નિયંત્રિત કરવાના કેટલાક ઉપાયોની સમજૂતી મેળવીએ. પહેલું, નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને અટકાવવા માટે સમયે સમયે કેટલાક મહત્વના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. 1930માં ડેન્જર ડ્રગ્સ એક્ટ ઘડવામાં આવ્યો જે નશીલા દ્રવ્યોની તમામ શૃંખલા પર નિયંત્રણો લાદવા માટેની
વિસ્તૃત કાનૂની જોગવાઈ પૂરો પાડતો કાયદો હતો. બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949ની કેટલીક જોગવાઈઓ મુજબ દારૂના ઉત્પાદન પર, દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવનારા પર, દારૂના વેચાણ, નશો પેદા કરતા દ્રવ્યોની આયાત, નિકાસ, હેરાફેરી, વેચાણ, ઉત્પાદન વગેરે પર, તાળી, અફીણ, ચરસ વગેરેના ઉત્પાદન, વેચાણ વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1961ના સિંગલ કન્વેન્શનની જોગવાઈઓના સંદર્ભમાં તબીબી અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે ખસખસના છોડનું વાવેતર અને અફીણના ઉત્પાદનના ક્ષેત્રે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. 1978માં ધી ઓપિયમ એક્ટ હેઠળ અફીણના ગેરકાયદેસર ઉત્પાદન, હેરાફેરી, અફીણ રાખવા પર, તેના સંગ્રહ અને વિતરણ અને વેચાણ પર તથા તેને સંલગ્ન કાર્યવાહીના સંદર્ભમાં નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા હતા. 1985માં ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ઘડવામાં આવ્યો. આ કાયદો નશીલા દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદો કોઈપણ નશીલા દ્રવ્યોના ઉત્પાદન, વેચાણ, કબજો, ખરીદી, હેરાફેરી, સંગ્રહ, ઉપયોગ, આયાત નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ 10 વર્ષની સખત કેદ જેને 20 વર્ષ સુધી લંબાવી શકાય છે. વળી આ કાયદા અંતર્ગત 1 લાખ રૂપિયાના દંડની રકમને પણ 2 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. બીજું, ઉપચારાત્મક પગલાં. મારવા સમિતિએ જુદા જુદા ઉપચારાત્મક પગલાં સૂચવ્યા છે, જે નીચે મુજબ છે. રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સાથે સંકલિત એવી મદ્યપાન અને નશીલી દવાઓના દુરુપયોગ વિરોધી શૈક્ષણિક યોજના ઘડવી. વિદ્યાર્થીઓ, યુવકો, કામદારો, સ્થળાંતરિતો, આદિવાસીઓ વગેરેને આ સમસ્યા સંબંધી શિક્ષણ આપવું. નશા મુક્તિ કેન્દ્રો સ્થાપવા અને મદ્યપાન તથા નશીલી દવાઓના વ્યસનની સમસ્યાને લગતી સમિતિ રચવી. વસ્તીના વિવિધ જૂથોમાં નશીલા દ્રવ્યોના અને મદ્યપાન વપરાશને લગતા પ્રવાહોનું તેમજ સમસ્યા નિવારણના પગલાંનું સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરવું. આ ઉપરાંત ભારત સરકારના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ ઘડેલા એક્શન પ્લાનમાં સમસ્યાના નિવારણ માટે મુખ્યત્વે બિન સરકારી સંગઠનોની સેવા, વ્યસનીઓનો પુનર્વાસ, જનજાગૃતિ અને જાહેર આરોગ્ય જાગૃતિ, યુવાનોમાં આલ્કોહોલ અને ડ્રગ ડિમાન્ડ ઘટાડવી તથા આ દૂષણથી યુવાનોને માહિતગાર કરવાના પગલાંનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપે સામાજિક સમસ્યાઓનો અર્થ અને લાક્ષણિકતાઓ અંગે પરિચય મેળવી ભારતમાં પ્રવર્તતા અસમાન જાતિ પ્રમાણ, એઇડ્સ અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો, વિપરીત અસરો અને તેને હલ કરવાના ઉપાયો અંગે માહિતી મેળવી. સામાજિક સમસ્યાઓ અંગેના આ વૈજ્ઞાનિક અભિગમથી આપની આસપાસના વિશ્વમાં પ્રવર્તતી સામાજિક સમસ્યાઓને જોવા, સમજવાનું આપનું દ્રષ્ટિબિંદુ બદલાયું હશે.